हेलो नमस्कार, जय हिंद, जय जवान ने जय किसान। आ छे पासणनो जे रोड आपने देखाय छे ए जाय छे दसाड़ा बाजू जे अने आगळ जे जाय छे रस्तो ए पाटण महेसाणा बहुचज तरफ जाय छे रस्तो। अने खास करीने आ विस्तार खेतीवाड़ी विस्तार छे अने आ गवाणा गाम छे जे सुरेन्द्रनगर जिल्लानो छे अने दसाड़ा जोड़े नजीकनुं आ गाम छे। महत्वनी बात ए छे के अहींया नर्मदा केनल पण आवी गई छे એટલે ખેતીમાં પણ ઘણો લાભ મળી રહ્યો છે ખેડૂતોને। આ હાઈવે આગળ જાય છે બહુચરાજી તરફ, મોઢેરા, મહેસાણા, પાટણ એ તરફનો આ હાઈવે છે। અને ખાસ કરીને હવે આ હાઈવે આગળથી એટલે કે આ તરફથી આગળ જે માલવણ ચોકડી છે જે અમદાવાદ અને ધાંગધ્રા વચ્ચેનો જે હાઈવે છે ત્યાંથી આ રોડ નીકળે છે એટલે આ હાઈવે પર હવે ટ્રાફિક વધી ગયો છે। આ ખેતર તરફ જતો રસ્તો છે ગવાણા ગામનો અને પહેલું ખેતર આવે છે ઊંટવારિયું અને પછી આગળ અલગ અલગ ખેતરોના નામ છે અને બસ ખેતરોના આ રીતની કાચી સડક ગાડા માર્ગ આપણને જોવા મળે। આપણે આવી ગયા છીએ ગવાણા વાડી વિસ્તારમાં અને પાછળ જે પાક દેખાય છે તુવેરનો પાક છે। તો આજે આ વાડીની આપણે મુલાકાત કરશું। ખાસ કરીને મોટાભાગે તો વરસાદ આધારિત જ આ ખેતી થઈ છે। હવે તુવેર સુકાઈ ગઈ છે એકદમ, તમે જુઓ આ એની ફળીઓ બધી છે ને તુવેર એકદમ ભરે। એટલે આ કદાચ આ તુવેરનું જે બિયારણ છે માલામાલ કંપનીનું બિયારણ છે એટલે એમાં ખેડૂતોને કદાચ આ વખતે સારો ફાયદો થયો છે। આ ગાળો તમે જુઓ બંને તરફ તુવેર ભેગી થઈ ગઈ છે, એટલો માલ લચી પડ્યો છે। અને આ વિસ્તારમાં મોટા ભાગે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ જ છે કારણ કે અહીંયા ઓછી દવા છંટકાવ થાય છે, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે અહીંયા ખેડૂતો એ બધી વસ્તુમાં બહુ ઓછું માને છે। આ રીતની તુવેરની ફળી લાગતી હોય છે, એમાં તુવેરના દાણા હોય છે, પછી એને અલગ અલગ પ્રોસેસ કરી પછી આપણા ઘર સુધી તુવેર પહોંચતી હોય છે। અને મહેસાણા બાજુની સાઈડમાં તો તુવેર ટોઠા ખાસ કરીને રેસીપી લોકો બનાવે છે અને તુવેર ટોઠા જે ખાવાનું પ્રમાણ છે એ બાજુ બહુ છે અને લોકો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવતા હોય છે તુવેર ટોઠાનો। અને અહીંયા અમારી તરફ ગામડામાં તુવેર ટોઠા કરતાં અહીંયા અમે તુવેરની દાળ બનાવીએ છીએ એટલે એ બહેનોમાં અને ભાઈઓમાં દાળ બનાવવાની સારી આ બાજુ સાઈડ માસ્ટરી છે। એટલે સરસ તુવેરની દાળ અને બાજરીના રોટલા જે અહીંયા આવેલા મહેમાનોને ખવડાવે તો મહેમાન પણ ખુશ થઈ જાય। અને તુવેર આવ્યા પછી એટલે કે તુવેર સુકાઈ ગઈ એના પછી લગભગ અમારો પાક આવે છે ચણાનો। એટલે હવે અમારી અહીંયા જે સિઝન છે ખારા પાટમાં ચણાનો જે પાક છે, ગામડાના પરિવાર લોકો છે એ એની ચણાની સ્પેશિયલ દાળ બનાવતા હોય છે। અને ચણાનો પાક તમે જુઓ ખૂબ વિશાળ પ્રમાણમાં છે કારણ કે આ જે ચણા છે બિન પિયત છે એટલે નવરાત્રિની આડેગાળે જે વરસાદ થઈ જાય અને એ વરસાદ પછી જે જમીન વરાપે અને પછી શિયાળુ પાક તરીકે આ કઠોળનો ચણાનો લેવામાં આવતો હોય છે। એક છે કે જો હવામાન ના બગડે તો ચણાનો પાક બહુ મસ્ત ઉતરે અહીંયા। એટલે આ મારી પાછળ જે દેખાય એ ચણાનો પાક છે અને બહુ ખારા પાટ પંથકમાં, વઢિયાર પંથકમાં ચણા બિન પિયત થતા હોય છે અને ખાસ કરીને આ પંથકમાં ચણા ઓછા ખર્ચાની અંદર સારું ઉત્પાદન પણ મળતું હોય છે। હવે આ વિસ્તારમાં એવું બન્યું છે કે અહીંયા આજુબાજુમાં કંપનીઓ આવી જતા 20થી 30 કિલોમીટરની અંદર તો હવે લેબર પણ ઓછા મળે છે એટલે લેબર ન મળવાના કારણે પણ ખેડૂતોને થોડીક લેબરમાં તકલીફ આવી રહી છે કારણ કે પછી બહાર મધ્યપ્રદેશથી અલગ અલગ જગ્યાથી જે લેબર આવતા હોય છે એમની જોડે પણ કામ લેવું પડે છે। પણ અહીંયા સ્થાનિક લેવલે હવે લેબરોની સંખ્યા ઘટી છે, કંપનીઓ આવતા એમને સારું મહેનતાણું મળતા હવે લેબર એમની અલગ સ્કિલમાં કામ કરવા લાગ્યા છે। ઘણા લોકોને એવું કહેવામાં આવતું હોય છે
કે બસ ભાઈ બસ હવે ચણાના ઝાડ ઉપર ના ચડા. એટલે બસ આ ચણાના ઝાડ આવડા જ હોય છે. એટલે એની કહેવતનો ઘણો મર્મ હોય છે. એ મર્મ તમે જાણતા હો તો મને ચોક્કસ લાઈક કરજો, કોમેન્ટ કરજો આમાં, અને જરૂરથી તમારા વિચારો અમને જણાવજો કે એ કહેવતનો અર્થ શું નીકળે. એટલે ચણાના ઝાડ આવડા જ થાય. આ પાક છે અને એના અમે અહીંયા છોડ કહીએ. ચણાના ઝાડ ના હોય ક્યારેય, એના આ છોડ જ હોય અને છોડની હાઈટ આટલી જ હોય છે. અને સરસ મજાનો આ પાક ખીલ્યો છે. અહીંયા તુવેરો ઉપર એટલે ગુજરાતનું લોકગીત પણ છે. એને એમ કહેવામાં આવે કે લીલી તુવેર સૂકી તુવેર એના બાંધ્યા ભારા રે રેશમી રૂમાલવાળા. આ ખરેખર રેશમી રૂમાલવાળો કોણ હે? જગતનો તાત તો ખરેખર એ બાપના હિસાબે આજે વિશ્વ કહેવાય એ ખુશીથી પોતાના પરિવાર સાથે એક રસોડામાં જમી રહ્યું હોય છે. એ અન્નદાતાનું દિલ ઘણું મોટું હોય છે અને અન્નદાતાને ઘણી બધી કુદરતી પરિબળોની મુશ્કેલી આવતી હોય છે, માર્કેટની પણ મુશ્કેલી આવતી હોય છે, પણ જગતનો તાત ક્યારેય નિરાશ નથી હોતો. એટલે જ તો જય જવાન જય કિસાનનું સૂત્ર આજે સાર્થક થયું છે. ત્યારે આપણે સૌ કિસાનોને ત્યાંથી ડાયરેક્ટ અનાજ ખરીદીએ, એમની વસ્તુ ખરીદીએ તો કિસાનને હંમેશા પ્રોત્સાહન મળશે. કારણ કે આજે ખેતી કરવી બહુ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે આધુનિક સમયમાં ખેતી પણ એટલી જ મોંઘી થતી ગઈ છે. એટલે હું સૌને વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું રાખો તો ખેડૂતને પણ 5 પૈસા બેનિફિટ થાય, તમને પણ સીધો ફાયદો થાય. કારણ કે તમને સીધો ફાયદો એટલા માટે કે વચ્ચેથી જે માર્કેટિંગ જે સિસ્ટમમાંથી તમારે ગુજરવું ના પડે અને સીધું તમે પાક ખરીદો તો તમને પણ સીધો ફાયદો થાય. થેન્ક યુ, ધન્યવાદ. ને આપણે જે પાણીપુરીમાં નાખતા હોય એ જ ચણા ત્યારે, અને દેશી ચણા, એટલે આનું સરસ શાક પણ મસ્ત થાય.